રાજકોટના ગેમ ઝોનમાં ભયાનક આગ લાગી અને 28 લોકોના મૃત્યુ થયા. પરિવારજનોનું આક્રંદ અને હોસ્પિટલમાં દ્રશ્યો સર્જાયા કે કોણ કોને સમજાવે. રાજકોટની ઘટના પછી દિલ્હીમાં પણ કંઈક આ જ પ્રકારની ઘટના સામે આવી અને એ ઘટનામાં તો એવી કરુણતા છે કે જે હોસ્પિટલની અંદર જે બેબી કેરની અંદર આગ લાગી ત્યાં નવજાત બાળકોને દાખલ કરવામાં આવે છે અને જો કશુંક થયું તો એ લોકો તો કશું બોલી શકે એવી ક્ષમતામાં પણ નથી હોતા. શનિવારે રાત્રે પૂર્વ દિલ્હીના વિવેક વિહારમાં બેબી કેર સેન્ટરમાં ભયાનક આગ લાગી. 7 માસૂમ બાળકોના મૃત્યુ થયા. મોડી રાત્રે 12 બાળકોને બચાવી લેવામાં આવ્યા, જેમાંથી 7 બાળકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું. હાલ 5 બાળકો હોસ્પિટલમાં દાખલ છે. 1 બાળક વેન્ટિલેટર પર છે. શું હતી આખી ઘટના એ જાણીએ. દિલ્હીના વિવેક વિહાર સ્થિત ન્યૂ બોર્ન બેબી કેર સેન્ટરમાં શનિવારે મોડી રાત્રે 11:30 વાગે આગ લાગી. આ અકસ્માતમાં 7 નવજાત બાળકોના મૃત્યુ થયા. 6ને બચાવી લેવાયા અને એમાંથી 1 વેન્ટિલેટર પર છે. 5 બાળકોને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ફાયર ઓફિસરે એવું કહ્યું કે રાત્રે 11:30 વાગ્યે આગની માહિતી મળી. ફાયર વિભાગની 16 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગને કાબૂમાં લીધી. બેબી કેર સેન્ટરમાં લાગેલી આગ બાજુના રહેણાંક મકાનમાં પણ ફેલાઈ. આ ઇમારતમાંથી 11 થી 12 લોકોને બચાવી લેવાયા. ફાયર વિભાગ અને પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે બેબી કેર સેન્ટર પાસેની એમ્બ્યુલન્સમાં ઓક્સિજન ગેસ રિફિલ કરવામાં આવી રહ્યો હતો અને એ જ સમયે વિસ્ફોટનો જોરદાર અવાજ સંભળાયો. આવી સ્થિતિમાં ઓક્સિજન સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હોય એવી એક આશંકા અત્યારે વર્તાઈ રહી છે. જોકે હજુ પુષ્ટિ નથી થઈ. તપાસ પછી ખબર પડશે કે ખરેખર ઓક્સિજન સિલિન્ડરના કારણે આગ લાગી હતી કે કેમ. તો દિલ્હીમાં બેબી કેર સેન્ટરમાં આગની ઘટનાના 3 કલાક પછી શાહદરા વિસ્તારમાં પણ રહેણાંક મકાનમાં આગ લાગી. ફાયર ઓફિસરે એવું કહ્યું કે શાહદરા ના આઝાદનગર પશ્ચિમમાં બિલ્ડિંગમાં આગ લાગી અને બપોરે 2:30 વાગે આ કોલ મળ્યો હતો. 5 ફાયર વિભાગની ગાડીઓ ત્યાં પહોંચી હતી અને પહોંચવામાં ઘણી મુશ્કેલી પડી. જો કે આગ કાબૂમાં આવી. બિલ્ડિંગમાં 12 લોકો ફસાયા હતા. દરેકને બચાવી લેવાયા. હોસ્પિટલની વાત કરીએ, જે ન્યૂ બોર્ન બેબી કેર નામની હોસ્પિટલ હતી, એ હોસ્પિટલમાં દુર્ઘટના બની અને કમનસીબી જુઓ કે જે ડોક્ટર છે, સંચાલક છે, એની જવાબદારી છે કે બાળકોની સારવાર કરવી, એમને બચાવવા તકલીફમાં હોય ત્યારે, અને આવા સમયે આગ લાગી અને હોસ્પિટલનો માલિક નવીન કીચી ફરાર થઈ ગયો. એના સામે FIR દાખલ કરાઈ છે. કલમ 336 અને 304 એ અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. જે માહિતી મળી છે એ પ્રમાણે બેબી કેર સેન્ટરની નીચે ગેરકાયદે રીતે ઓક્સિજન સિલિન્ડરનું ગોડાઉન હતું. બ્લાસ્ટ થયો અને ગેસના સિલિન્ડર ફાટતા રહ્યા એટલે સુધી કે આસપાસના લોકોના ઘરના કાચ પણ તૂટી ગયા. કોઈને ઈજાઓ પહોંચી અને બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે ત્યાં આસપાસમાં રહેતા લોકોનું કહેવું છે કે ત્યાંથી પસાર થતી ગાડી ત્યાં ઊભી હતી, એના એરબેગ પણ ખુલી ગયા. મહત્વની વાત એ છે કે બેબી કેરનો સંચાલક અને તમામ કર્મચારીઓ, ન માત્ર સંચાલક પણ તમામ કર્મચારીઓ માસૂમોને મૂકીને ફરાર થઈ ગયા. એ લોકો કદાચ ત્યાં હાજર હોત તો આ માસૂમ નવજાત બાળકોને બચાવી લેવાયા હોત. એક જ નર્સ હાજર હતી જેણે બાળકોને બચાવવામાં મદદ કરી. હવે તપાસ કરવામાં આવશે કે આ બેબી કેર સેન્ટર પાસે ફાયર NOC હતી કે નહીં. જો કે જાણવા મળતી માહિતી પ્રમાણે નહોતી. જ્યાં ચાલતું હતું એ જગ્યા બેબી કેર સેન્ટર ખોલવા માટે પૂરતી હતી કે નહીં, રહેણાંક વિસ્તાર હતો કે કેમ, હજુ એ વાત એ જ છે કે સ્થળ બદલાયું, સમય બદલાયો, મૃતદેહ બદલાયા, પરંતુ પરિવારજનોનું આક્રંદ અને એ પીડા હજુ પણ એની એ જ છે. આ દરેક ઘટનાઓમાં કંઈક તો છે જે ખૂટે છે અને એટલે જ આ પ્રકારની ઘટનાઓ બને છે અને એટલે જ આ પ્રકારની ઘટનાઓ જ્યારે સર્જાય છે ત્યારે આટલા બધા માસૂમ અને નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે. કાં તો કઈ ખામી છે, ક્યાં તો કોઈની લાલચ છે, પણ શું છે એ જાણવું ખૂબ જરૂરી છે અને એટલા જ માટે હવે સાવચેત થવું ખૂબ જરૂરી છે.